અમુક અગત્યની વાત કેવી પડે, કેમ કે અમારી ફરજ છે દરેક કલાકારોને. અફઘાનિસ્તાનની જે હાલત થઈ એ તો બધાય આપણે જોઈ, હાલ યુક્રેનની પણ જે હાલત થઈ રહી છે એ બધાય તમે જોઈ રહ્યા છો. એટલે ભારતનું ભવિષ્ય, આપણા દેશનું ભવિષ્ય આપણા હાથમાં છે. એટલે આપણા દેશની સત્તા કોના હાથમાં જ આવી એ આપણે બધાય નક્કી કરવાનું છે. કદાચ આપણી પાસે પૈસા હોય કે નહીં હોય તો ચાલશે, પણ આપણો દેશ સેફ રહે એ બધાની આપણી ફરજ છે. આપણે આપણો દેશ મૂકવો ના પડે, ખરા ટાઈમે આપણા પૈસા ગાડી બધું મૂકીને અહીંયા ન જવું પડે, એ બધું વિચારવું પડે, એ આપણા હાથમાં છે. પણ જે યુક્રેનની જે હાલત થઈ છે, આપણે બધાને ક્યાંક ક્યાંક ડર હોય કે વર્ષો પછી આ હાલત ના થાય, પણ ભારતની હાલત તો થશે જ નહીં સાહેબ. કેમ કે ભારતનો નાગરિક પણ એક મજબૂત છે કે દેશને ક્યારે તકલીફ પહોંચવા જ નહીં દે. સાચી વાત ને? એટલે આ બધા બહુ સમજદાર છો ને ખબર છે. કદાચ જરૂર પડે ને તો આમાં બધાય બેઠા છે ને, બધાય બોર્ડર ઉપર પહોંચી જશે જરૂર પડે તો દેશને. આહા